જય શ્રી ભૂરિક્યા હનુમાન દાદા। આજે મારી છાતી ગદગદ થાય છે કે મને દાદાના સ્વયં પ્રાગટ્યના વિશે બોલવા મળ્યું। તો સીતારામ મિત્રો, અને આપણે ચાલુ કરીએ આ વિડીયો ઈસવીસન 1642 ના હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવતના સમયગાળામાં શ્રી દામોદર દાસજી એક પ્રખ્યાત સંત હતા। તેઓ શ્રી રઘુવીર દાસજીના શિષ્ય હતા, જેઓ ખૂબ જ પ્રખ્યાત હતા અને શ્રી રામાનંદાજી વંશમાંથી ઉતર્યા હતા। શ્રી દામોદર દાસજી તેમના ઉપદેશ અને રામાયણ કથાઓ માટે ખૂબ પ્રખ્યાત હતા। તેઓ ખાસ કરીને તુલસીકૃત રામાયણમાં તેમને વક્તૃત્વ માટે પ્રખ્યાત હતા। તેમની ધાર્મિક યાત્રાઓ દરમિયાન એક પ્રસંગે તેઓ વિરમગામ આવ્યા હતા। અહીં તેને એક સ્વપ્ન જોયું। તેને સમજાયું કે તેને ભગવાન હનુમાનજીના દર્શન થયા છે। ભગવાને સંતને સંદેશો આપ્યો હતો કે તેઓ ચૈત્ર મહિનાની પૂર્ણિમાની રાત્રે મધરાત્રિએ દેખાવ કરશે। તે સભાર, જે હવે દામનગર તરીકે ઓળખાય છે, અને લાઠી વચ્ચેના ચળે જંગલમાં એક નાની ટેકરી પર બાબુલ વૃક્ષના ઝાડમાંથી દેખાશે। શ્રી દામોદર દાસજીએ ખૂબ જાણતા અનુભવી અને તેઓ ભગવાનને દર્શાવેલ સ્થાને ગયા। એકવાર તે સ્થળ પર પહોંચ્યા પછી તેને સ્થાનિક લોકો સાથે તેના સપનાની વાત કરી। સ્થાનિક લોકોમાં ખેડૂતો, વેપારીઓ અને મજૂરોનો સમાવેશ થાય છે। સંતના ભવ્ય સ્વપ્નની વાર્તા ટૂંક સમયમાં વ્યાપક અને દૂર સુધી ફેલાઈ ગઈ, અને લોકો હજારોની સંખ્યામાં સ્થળની નજીક ઉમટી પડ્યા। ઈસવીસન 1642 વિક્રમ સંવતની ચૈત્રી પૂર્ણિમાની રાત્રે હજારો આસ્થાઓની હાજરીમાં મધરાત્રિએ એક વિશાળ વીજળી પડી, અને દેવી બ્રહ્માંડ મંડળની વચ્ચે બાબુલ વૃક્ષો સાથે ટેકરી અદ્રશ્ય થઈ ગઈ। જમીન લગભગ સમતલ થઈ ગઈ પોતાની મેળે, અને તે જગ્યાએ ભગવાન પ્રગટ થયા। તે દેખાવો જાણે તે આખા સિંદૂરથી લપેટાયેલો હોય, અને હાજર રહેલા લોકોને દર્શન આપ્યા। સંત દામોદર દાસજી અને અન્યોને સત્સંગ પ્રણામ અર્પણ કર્યા। ભગવાને 5 નદીઓના જળથી સ્નાન કરાવ્યું અને આંકડાના ફૂલોની માળા પહેરાવી। લોકોએ ત્યાં ઘણા દિવસો સુધી પ્રાર્થના કરી। દિવસો સુધી આરતી અને પૂજા કરવામાં આવી હતી। ભગવાનની આજુબાજુની જમીન, ભૂ અને તેના લોકોની રક્ષા અને સમૃદ્ધિ રક્ષા કરે તે દર્શાવવા માટે સંતે ભૂરિક્યા નામનો વિચાર કર્યો। સમય વીતતા વૃક્ષે લોકપ્રિય રીતે ભૂરિક્યા બની ગયા। ભગવાનને પ્રેમથી ભૂરિક્યા દાદા અને ભૂરિક્યા હનુમાન કહેવામાં આવતા હતા। આજે ભગવાનના દેખાવના 400 વર્ષ પછી આપણી પાસે દેશના વિવિધ ભાગોમાં અને બહાર લાખો આસ્થાઓનો છે, જેઓ ભગવાનને અનુસરે છે અને પ્રાર્થના કરે છે અને તેમના આશીર્વાદ માંગે છે। પહેલા જે એક નાનું મંદિર હતું તે હવે એક વિશાળ સંકુલ બની ગયું છે, જેમાં મધ્યમાં એક વિશાળ મંદિર છે અને તેની આસપાસ રહેવા અને રહેવાની સુવિધાઓ। હજારો ભક્તો નિયમિતપણે અને ખાસ કરીને ચૈત્રી પૂનમના દિવસે તેમજ દર અઠવાડિયે શનિવાર અને મંગળવારે મંદિરની મુલાકાત લે છે। જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય હનુમાન। મિત્રો, કમેન્ટ બોક્સમાં જય ભૂરિક્યા હનુમાન લખવાનું ભૂલતા નહીં। આજે શનિવાર છે।